બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય ખાતે 89માં સ્થાપના દિને ગ્રેજ્યુએશન સેરેમનીનું ભવ્ય આયોજન કરાયું. ચડોતર વિદ્યામંડળ સંચાલિત બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય ખાતે 89માં સ્થાપના દિને ગ્રેજ્યુએટ સેરેમનીનું ભવ્ય આયોજન થયું. આ પ્રસંગે અતિથિઓ તરીકે એન્જિનિયર ભીખુભાઈ પટેલ, રાજ્ય કક્ષાના મંત્રી કમલેશભાઈ પટેલ, મિતેશભાઈ પટેલ, યોગેશભાઈ પટેલ, દીપિકાબેન પટેલ, રાકેશભાઈ સુરતી, ડોક્ટર એસજી પટેલ, વિશાલભાઈ પટેલ, મેહુલભાઈ પટેલ, ડોક્ટર ઇન્દ્રજીત એન પટેલ, ડોક્ટર વિનયજી પટેલ, ડોક્ટર મયુર વેગડ, ડોક્ટર સ્નેહલ મેવાડા તથા BVM એલ્યુમની મેમ્બર્સ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરોક્ત પ્રસંગે BVMની સફળતાના 78 વર્ષ પૂર્ણ થવા તથા 89મા વર્ષમાં પ્રવેશ કરવા બદલ સંસ્થાની ઉત્તરોત્તર પ્રગતિ માટે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ફાઉન્ડેશન સ્ટોનની પૂજા કરવામાં આવી હતી અને સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ તથા રીનો મશીન્સના ઉપક્રમે પ્લાસ્ટિક રિસાયકલ પર આધારિત અને BVMની વિદ્યાર્થીની ભક્તિ પટેલ દ્વારા ડિઝાઇન કરેલ પ્લાસ્ટિક શ્રેડરનું ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું. ગ્રેજ્યુએટ સેરેમની શરૂઆત પ્રાર્થના ગીત તથા દીપ પ્રાગટ્યથી કરવામાં આવી. કાર્યક્રમની શરૂઆતમાં ડોક્ટર મયુર વેગડે સૌનું અભિવાદન કર્યું. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોનો પરિચય આપ્યો હતો. સંસ્થાના પ્રિન્સિપાલ ડોક્ટર વિનય પટેલે જણાવ્યું હતું કે 14 જૂન 1948ના રોજ સ્થપાયેલી બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલયની ઐતિહાસિક દિવસ છે અને પ્રથમ વખત ગ્રેજ્યુએટ સેરેમની યોજાઈ રહી છે. BVMએ વિદ્યાર્થીઓનું જે પ્રમાણે ઘડતર કર્યું છે તેમાં કોલેજ તેની એપ્લિકેશન અને કોર વેલ્યુઝનો સુભગ સમન્વય છે, જે વિદ્યાર્થીઓને સ્ટ્રેટ એન્જિનિયરિંગ બનવાથી લઈને શ્રેષ્ઠ માનવીય મૂલ્યો ધરાવતા વ્યક્તિ સુધી લઈ જાય છે. અને ઉપરોક્ત પ્રસંગે 634 જેટલા સ્નાતક અને અનુસ્નાતકના વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી. દરેક બ્રાન્ચમાંથી 5 ટોપર્સને ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલ એનાયત કરાયા હતા. સાંસદ મિતેશભાઈ પટેલે વિદ્યાર્થીઓને ગુજરાતમાં એન્જિનિયરિંગ શિક્ષણ મળી રહે તે માટેના સરકારના પ્રયત્નો તથા વિદ્યાર્થીઓને કારકિર્દીમાં ઉત્તમ લક્ષણોની સાથે સોશિયલ રિસ્પોન્સિબિલિટી સિટીઝન બનાવવા જણાવ્યું. યોગેશભાઈ પટેલે વિદ્યાર્થીઓને ગ્રેજ્યુએશન સેરેમની દરમિયાન મેળવેલ ડિગ્રી એ તેમના વિદ્યાર્થી જીવનકાળની અથાગ મહેનત અને માતા પિતાએ આપેલ યોગદાનનું પરિણામ છે તેમ જણાવ્યું. તેમણે જણાવ્યું હતું કે હંમેશા લર્નિંગ એપ્રોચ રાખવો, નિષ્ફળતાથી નિરાશ ન થવું અને પોતાના મૂળિયા ન ભૂલવા. ભારત દેશે તેમને શું આપ્યું છે એ કાયમ યાદ રાખવું. રાકેશભાઈ સુરતીએ પોતાના અભ્યાસકાળના સંસ્મરણો તથા તે વખતના BVMના પ્રોફેસર ડોક્ટર BK રઘુનાથ તથા પ્રિન્સિપલ ડોક્ટર ધોળકિયાની ભૂમિકા તેમની કારકિર્દીના ઘડતરમાં વિશેષ રીતે રહી છે તેમ જણાવ્યું હતું. આજના કાર્યક્રમ વિશે વિદ્યાનગર સ્થિત બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય, જે જૂનામાં જૂની એન્જિનિયરિંગ કોલેજ છે, પરમ શ્રદ્ધેય સરદાર સાહેબે જેના માટે બિરલાજીને દાનની વાત કરી હતી અને એમના દાન થકી એન્જિનિયરિંગ કોલેજ બનેલી BVMના ગ્રેજ્યુએશન સેરેમનીમાં આજે વિદ્યાનગર મુકામે ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો છે. અને આજ રોજ CVMના ચેરમેન આદરણીય ભીખુભાઈ પટેલ સાહેબ એ પણ આ કોલેજના જ વિદ્યાર્થી છે અને એ અત્યારે આ કોલેજના ચેરમેન પણ છે. તેમની ઉપસ્થિતિમાં આજે વિદ્યાર્થીઓ જે એન્જિનિયર થયા છે એમની ગ્રેજ્યુએશન સેરેમની છે, એમાં નવા ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓને પણ શુભકામનાઓ, શુભેચ્છા. અસ્તુ ભારત માતા, વંદે માતરમ, જય જય ગરીબતા. સર, આજના કાર્યક્રમ વિશે રૂપરેખા. ચડોતર વિદ્યામંડળ સંચાલિત બિરલા એન્જિનિયરિંગ કોલેજ ઓટોનોમસનું આજરોજ જે વિદ્યાર્થીઓ પાસ આઉટ થયા છે એમનું ગ્રેજ્યુએશન સેરેમની રાખી છે. આમ તો ડિગ્રી GTU આપે છે ક્રાંતિની કોલેજ હોવાથી, પણ માર્કશીટ તથા અન્ય ડોક્યુમેન્ટ્સ કોલેજ આપે છે. અને આજે એને વિદ્યાર્થીઓને એના માટે આજે એક પ્રસંગ બનશે અને વિદ્યાર્થીઓ ભવિષ્યમાં કોલેજ સાથે જોડાઈ રહે એના માટે ખાસ એકબીજાને મળી શકે. અત્યારે બધા જેમ ગ્રેજ્યુએશન વખતે ડિગ્રી ગ્રેજ્યુએશનમાં ભેગા થાય એ જ ટાઈપનું ને સેમ પેટર્ન પર આજે અમે કરી રહ્યા છીએ. કોણ કોણ છે આજે અતિથિ વિશેષ મહેમાનમાં કમલેશભાઈ પટેલ, મિનિસ્ટર, આપણા સાંસદ મિતેશભાઈ પટેલ, આપણા ધારાસભ્ય યોગેશભાઈ પટેલ બાપજી, અન્ય આજે આવી રહ્યા છે.